ફ્રેન્ડ્સ શ્રી રાધે રાધે. આજના બ્લોગની શરૂઆત અત્યારે હું 6 ને 7 વાગી ગયા છે અને અત્યારે બ્લોગની શરૂઆત કરું છું. કારણ કે અત્યારે આપણે આવ્યા હતા અમદાવાદ. અત્યારે હમણાં અમદાવાદ આવ્યો હતો કામથી. તો જોઈ લ્યો, ઓલા માટીને જોઈ લ્યો. અમદાવાદમાં પણ વાંદરા છે આપણા. અને આપણો એક મિત્ર ભેગો છે. અમારું કામ પતાવીને અત્યારે જો અહીંયા છે ને આપણે સતીમાં અને ગોગા મહારાજનું મંદિર છે, આવ્યા હતા. પહેલાં જે કામ હતું એ પતાવ્યું, ટ્રેનિંગનું કામ હતું. ને હવે બસ રૂમ ગોતી અને પાસે જ રાખ્યો રૂમ ગોતી. પછી આડાવરા આવ્યા હતા ફ્રેશ થવા માટે. તો ચાલો આજના લોકની આપણે શરૂઆત આપણે અહીંથી રાખીએ, અમદાવાદથી. મહાદેવ શ્રી રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે નાસ્તો કરવો હતો અને ભૂખ લાગી હતી. તો આપણો એક મિત્ર ભેગો હોય ને દહીં પૂરી ને પાણીપુરી ને એવું ખવડાવ્યું છે. શું નામ છે ભાઈ? વિજયભાઈ. હોય આપણે પોરબંદર બાજુથી. તો હાલો નાસ્તો કરી લઈએ. ને મિત્ર અહીં આપણે નાસ્તો કરી લીધો હોય અને હું કરી લઉં. આ છે દહીં પૂરી. જોકે મારી ઓછી આ બધી વસ્તુમાં તમને ખબર છે હોય પાણીપુરી નહીં પૂરી, પણ આજ ખાઈ નહીં. હવે ધ્યાન રાખીએ. હાલો આવી જાઓ પાણીપુરી ખાવા. તો મહાદેવર અને શ્રી રાધે રાધે ફ્રેન્ડ્સ. અને શુભ પ્રભાત. કેટલા વાગ્યા? 8 વાગ્યા. અને અત્યારે બસ જો હવે કાલનો લોક જે બાકી હતો એને કન્ટિન્યુ કરું. અને હવે આ રીતના આવશે 1-2 દી કદાચ આવ્યો લોક. આજ છે ને હવે આ લોકો હાજર રાખી દેવો કરી. અને અત્યારે જો બધા ફ્રેન્ડ્સ નીકળી પડ્યા છે, જે અમારું ટ્રેનિંગ સેન્ટર છે એ બધે. હા ભાઈ બધું મહાદેવર. તો હાલો આજના બ્લોગને આપણે હવે ચાલુ રાખીએ. 1 કિલોમીટર હે અમારે કાયમ 1.5-2 કિલોમીટર રનિંગ થાય આવક જાવક માટે. એટલે થોડુંક શરીર માટે સારું રહે, બધું સારું રહે. અને આ બહારનો નજારો કંઈક. તો હાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. આજ થોડોક એવું કંઈક કટિંગ લેશું, જેમ કાલે બપોર પછી લીધું હતું એવી રીતે. કારણ કે વાં પછી ટ્રેનિંગ સેન્ટરમાં તો એટલું બધું ટ્રાય નથી કરી, પણ લગભગ નથી ઉતારવા દેતા. બાકી જોવું આજ જોવું આજ શું કરે નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ લો કેટલું કબૂતર છે ચરે. સિટીના કબૂતર પણ આમ સમજવું હોય, ઉડે નહીં ઘડી. કારણ કે આપણે ઓલા ગામડાના હોય પાસે જાય ઉડી જાય. હા કંઈ ખબર નથી પડે. લઈ લ્યા સફેદ ગાડાવરા થાય, બાકી ઉડતા નથી. આપણે ગામમાં હોય એ પાસે જાય તો ઉડી જાય બધે. અહીં તો ખબર છે કે આ રીતના જ છે, એટલે ઉડે નહીં. તો હાલો સવારમાં હવે નાસ્તો ગોતી છે એક જગ્યાએ. અમે જે કાલે આવ્યા ને તો એ કર્યો હતો એ જગ્યાએ પાછા જાય. એટલે પછી અમે સીધા અમારી જગ્યાએ જ્યાં કાલે નાસ્તો કર્યો હતો ત્યાં જ આજે આવ્યો હતો. પણ એ ભાઈ બંધ હતો તો એની બાજુમાં પછી કરવાનો. તો હાલ સવારમાં બટાકા પૌવા ખાવા માટે પૌવા ખાઈને પછી રનિંગ સેન્ટર ઉઈ જાઓ. 6 વાગ્યા સુધી એમ જ રહે. તો હાલો આવી જાઓ નાસ્તો કરવા માટે. આપણે બધે ફ્રેન્ડ સર્કલ અહીંયા નાસ્તો કરે. હર મહાદેવ શ્રી રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે હાલી અને આપણે સેન્ટરે આવી ગયા છીએ. અહીંથી સેન્ટર સ્ટાર્ટ થઈ ગયું. ઓલી બાજુથી અમે આવ્યા હોય, આ બાજુથી. અને હજી આગળ ગેટ છે આપણે. એ ઓલા જે લીમડો દેખાય ને અહીંયા, આ નહીં અહીંની પછીનો. તો સેન્ટરનો ટાઈમ છે 9 થી 6 નો. 9 થી 6 માં તો અહીંયા અંદર વહી જશું. એટલે પછી લોગ આપણે ઉતારવાનું. સારું હે રનિંગ બનિંગ થઈ જાય. હાલવાનું જમીન પહેલે જ નાસ્તો કરીને થઈ જાય ને પાછું સાંજે જાય ને થઈ જાય. એટલે
હાલવા દઈ બીજું મહાદેવ શ્રી રાધે રાધે. આ પાછળ ગેટ દેખાય, ત્યાંથી એન્ટર થઈ ચૂક્યા છે, જોઈ લો તમે. અને આ આખું સેન્ટર છે 108નું, એ અમારે ગ્રીન હેલ્થ સર્વિસીસનું. હવે આગળ જઈએ, થોડીક વાર લઈ લઉં, બાકી પછી કંઈ નક્કી ન પડે, ઉતારવા નહીં દઈએ 99%. સિક્યુરિટી ગાર્ડમાં ઊભા હતા, ત્યાંથી આપણે પ્રવેશ કર્યો. બહુ મોટા એરિયામાં આખું છે. હાલો હવે હું કેમેરાને વિદાય દઉં છું. અહીં બધે કેન્ડિડેટ બેઠા છે. એક બિલ્ડિંગ લઈ લઉં જ્યાં અમે ટ્રેનિંગ કરીએ છીએ. આ છે એ બિલ્ડિંગ. આ ટ્રેનિંગ સેન્ટર છે અમારું. હાલો હજી થોડોક અંદરથી લઈ લઉં, વાંધો નહીં. તો ફ્રેન્ડ સવારે અમે ગયા હતા તઈ તો આ હે ને કબૂતર આમને હતા બધે જોઈ લે, પણ એ લોકેશન આ બાજુ નતું, ઓલી બાજુ હતું. અને આ જોઈ લે અત્યારે પણ આ બધા લોકો આને નાખે એટલે અહીંયા ઓલા માજી બેઠા છે. મસ્ત બેઠા, ત્યાં ઉડવાની ઓલી નથી કે ઉડી જાય કે એમને નિરાતે બેઠા એની રીતે. મને ઈચ્છે હકીકત. હાલો અમારે જે ઓલી બિલ્ડિંગ દેખાય ને એની પહેલાંથી ડાબી બાજુ મેળવાનું. હા તો મહાદેવ હોય ફ્રેન્ડ્સ, શ્રી રાધે રાધે. અત્યારે જો માંથી આવી ફ્રેશ થઈ પછી આમ જાઉં છું. કાલે જ્યાં હું ગયો તો ત્યાં તો એ જગ્યાએ આપણે પાછા જઈએ, ત્યાં મહાદેવનું મંદિર છે. અને અત્યારે અમદાવાદમાં લગભગ 8:30 જેવું થયું હે, 8:30 પણ વાતાવરણ જ એવું નહીં હું, એટલે કે ગરમી ફૂલ છે. કારણ કે ગુજરાતનું સૌથી ગરમ શહેર છે, ખબર જ પડે આપણે બહાર નીકળીએ એટલે લાગે જ ગરમ આખું બધું. મંદિર આવી ગયો છે, જો આ મંદિર છે સામું દેખાય, પણ આના માટે જવા માટે વાંથી જવું જોશે, અહીંથી નહીં જવાય કારણ કે સોસાયટી હોય એટલે ત્યાંથી જવાનો મેળ ના આવે. તો આ જે રોડ છે ત્યાંથી જમણી બાજુ ત્યાંથી વીએ જાઓ, પછી દર્શન કરીને પછી પાછો નીકળો. તો આ ગેટ આવી ગયો હે, આજ ત્યાં ખુલ્લું હોય, કાલ આવ્યો ત્યારે બંધ થઈ ગયું હતું કારણ કે મોડું થઈ ગયું હતું. અને હું અહીંયા કેમેરો બંધ કરી દઉં કારણ કે આ હે અમદાવાદ, અને અહીંયા મંદિરે કદાચ ના પણ ઉતારવા દેતા હોય તો કેમેરો બંધ કરી દઉં પછી જાઓ. હર હર મહાદેવ. ત્યારે અમે જ્યાં રહીએ છીએ એની બાજુમાં જ આપણે એક પાર્ક છે. એ પાર્કે અહીંયા અત્યારે બધા એક્સરસાઇઝને કરે છે, તમે જોઈ શકો પાછળ માજીને બધે મસ્ત છે. તો અહીંયા આવ્યા હતા અમે અત્યારે, અને બાકી બધું ચારી વાહુ આમ મસ્ત રૂપારું છે. તો અહીંયા અત્યારે આવ્યા હતા અમે. એક્સરસાઇઝ કરવાના વિવિધ સાધનો છે અહીંયા. આપણા મિત્ર બે એક્સરસાઇઝ કરે પણ છે અત્યારે. તો હાલો હવે આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ પાર્કમાં જ, અને મળીએ એક નવા જ વ્લોગ સાથે. આ પૂરેપૂરો આખો પાર્ક જોઈ લ્યો તમે. અને એક્સરસાઇઝ અત્યારે ખાઈને એક્સરસાઇઝ કરીએ છીએ અમે. આ એક મિત્ર છે, આ મિત્ર છે, અને હું મિત્ર મહાદેવ. અને અમારું અહીંયા નજીકમાં જ આ બિલ્ડિંગ દેખાય છે, નથી દેખાતી આમાં વિડીયોમાં.
ત્યાં જ રહેવાનું છે અને પાર્ક પાસે હવે વિચારી છે કાલથી આવું અહીંયા સવારમાં ખુલી જતું હા વહેલું જાય ને પાર્ક છે એટલે ખુલી જ જતું આપણે ખોલશું તો ના ખુલે ભાઈ મિત્રોને લઈને આવશું બધાને તો આવું કંઈક છે પાર્ક બહુ મોટું હોય એમ તો હાલે શું છે કંઈક એક્સરસાઇઝની ફ્રેન્ડ અત્યારે આવતા હતા તો અમે એક્સરસાઇઝ કરવા માંડ્યા જમીન પછી એક્સરસાઇઝ કરી આ પાર્કની આજ ખબર પડી અહીં બધું છે એક્સરસાઇઝ ને કાલે જોઈએ સવારે એવું લાગશે તો સવારે હે ને સવારમાં એક્સરસાઇઝ કરવા માટે આવશે તો અત્યારે અહીંયા એક્સરસાઇઝ તો કરી લીધી છે હવે આ બાજુ જઈ આમ આગળ જે પાર્ક જ છે બહુ મોટું છે ગેટ તો ઓલી બાજુ રહી ગયા મને આના ઉપર એમને વાલવાનું આ બધું છે ને આમ પ્લાનિંગથી બનાવવાનું જો આ ઓલું લોન કહેવાય ને આપણે લોન એ